જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની શુક્લ એટલે કે સુદ પક્ષની એકાદશી, જેનું નામ છે મોહિની એકાદશીની વ્રત કથા, વિધાન, મહિમા, સંપૂર્ણ માહિતી વિસ્તારથી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, એકવાર નૈમિષારણ્યમાં સૌનકાદિ 88,000 ઋષિમુનિઓ એકઠા થયા હતા। ત્યારે સૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરતાં કહ્યું કે હે સૂતજી, આપ એકાદશીનું મહાત્મય સાંભળવાની કૃપા કરો। ત્યારે સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સૂચન કરેલ છે। આમાં એકાદશીનું વ્રતનું મહાત્મય મોટું છે। એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત તિથિ છે। એકાદશી એટલે 11। દર માસમાં 2 11 આવે છે, એક સુદમાં શુક્લ પક્ષમાં અને બીજી વદમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં। આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે। ઉપરાંત 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી એટલે 26 એકાદશી કરવામાં આવે છે। જો તમે 26 એકાદશી વ્રત ન કરી શકો તો અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી લઈ કારતક સુદ શુક્લ એટલે કે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશીઓ કરવી જોઈએ। એકાદશીમાં ઉપવાસ કરવામાં આવે અને પછી સવારે સ્નાનાદિ કર્મથી પરવારી તમારા ઘરના મંદિરમાં જો વિષ્ણુ ભગવાનનો ફોટો હોય અથવા બાલ ગોપાલ જો તમારે હોય તો તેને સ્નાન કરાવી પંચામૃતથી, ગંગાજલથી, યમુના જલથી સ્નાન કરાવી તેની વિધિવત પૂજા કરવી જોઈએ। અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદનનું તિલક લગાવવું, લડ્ડુ ગોપાલ હોય તો તેને નવા વસ્ત્રો ધારણ કરાવવા અને ભોગમાં તમે માખણ ને મિશ્રી પણ ધરી શકો છો અથવા ઘરની કોઈ પણ બનાવેલી મીઠાઈ તમે ધરાવી શકો છો। સિઝન પ્રમાણેના ફ્રૂટ ફલાદી પણ ધરાવી શકાય છે। તુલસીનું પાન ખાસ આજે કૃષ્ણ ભગવાનને તોડીને ચડાવવામાં આવે છે। ત્યારબાદ પૂજા કરી અને આ મોહિની એકાદશીની વ્રત કથા કરવામાં આવે છે। પછી આરતી કરી અને ઘરના સૌએ પ્રસાદ લેવો જોઈએ અને વહેંચવો જોઈએ। એકાદશીનું વ્રત કોઈ પણ વ્યક્તિ, પુરુષ, બાળક કોઈ પણ કરી શકે છે। ફક્ત પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ। હવે આપણે સાંભળીશું મોહિની એકાદશીની વ્રત કથા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, આ બધું મને વિસ્તારથી કહેવાની કૃપા કરો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું જે મહર્ષિ વસિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી। શ્રી રામ બોલ્યા કે હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય। મેં જનકનંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે તમે કોઈ વ્રત બતાવો। મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા કે હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે। તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે। તમારા નામ સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે, તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે। વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપો તથા દુઃખ કપાઈ જાય છે। આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે। તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યોએ અવશ્ય જ કરવું જોઈએ। મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે। હવે તમે આ વિશેની આ કથા ધ્યાનપૂર્વક સાંભળો। સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી। આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો। એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વેશ્ય રહેતો હતો। તેનું નામ ધનપાલ હતું। તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો। પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કૂવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા। તેણે રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષ લગાવ્યા। તે વેશ્યને 5 પુત્ર હતા। તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો। તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો હતો। તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો। તે ખૂબ જ નીચ હતો અને દેવતા પિતૃઓને માનતો ન હતો।
તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો. તે મદ્યપાન અને માંસ ભક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન કરવા લાગ્યો. ધન નષ્ટ થતાં વેશ્યાઓએ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાઈઓએ વેશ્યનો પુત્ર જાણી તેને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ દીધું અને તેને નગર છોડવાનું પણ કહી દીધું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમયે વૈશાખનો મહિનો હતો. કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટા માત્રથી આ પાપીને થોડી સુબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મુનિ, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થયો અને મુનિની બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આના મહાત્મ્યના શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે એ પુણ્ય 1 સહસ્ત્ર ગૌદાનના પુણ્ય બરાબર છે. તો મિત્રો, આ હતી મોહિની એકાદશીની વાર્તા. જે તમે જાણી લીધું હશે કે આ વ્રત કેટલું મહત્વનું અને કેટલું પુણ્યદાયક છે. કોઈ પણ એકાદશી હોય તેના પુણ્યનો પાર પામી શકાતો નથી, કારણ કે સાક્ષાત વિષ્ણુના સ્વરૂપમાંથી જ ઉદ્ભવેલા મોહિની એકાદશી મૈયા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભૃધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. જય માતાજી.